ગુજરાતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વચ્ચે વડોદરામાં પણ એકતા યાત્રા યોજાઈ હતી। આ કાર્યક્રમ બાદ સરદારની પ્રતિમા કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રઝળતી જોવા મળી। 16 નવેમ્બરના રોજ વડોદરા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાઈ હતી। આ યાત્રા દરમિયાન ટેમ્પામાં સરદાર પટેલનું પૂતળું મૂકવામાં આવ્યું હતું। ટેમ્પામાં પૂતળું મૂકી અગ્રણી રવાના થયા હતા। આ ઘટનાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે સરદારનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો। કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ છે કે રાજકીય લાભ માટે સરદાર સાહેબના નામનો ઉપયોગ કરવામાં આવ્યો। કોંગ્રેસે તાત્કાલિક જવાબદારી નક્કી કરવાની અને પ્રતિમાનું સન્માન જળવાય તે માટે પગલાં ભરવાની માંગણી કરી। ગઈકાલે રેલી કાઢી, યુનિટી માર્ચ, અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવ્યા અને પોતાના ભાજપના નેતાઓ પોતાનું સ્વાગત કરાવે, બધા જોડાયા, ડાન્સ કર્યો, પણ રેલી પત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અત્યારે અહીંયા રોડ પર છે। ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો સરદાર વલ્લભભાઈ પટેલ માટે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી। મનીષાબેન વકીલની કાલે મેં સ્પીચ સાંભળી, એમને એવું કીધું કે ઇતિહાસ જાણવાની જરૂર છે, તો મારે એમને એવું કહ્યું છે, બેન સાચો ઇતિહાસ તમે જાણો કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પુરુષ હતા કે જ્યારે દેશના પ્રથમ ગૃહમંત્રી હતા ત્યારે ભાજપની જે માતૃ સંસ્થા છે RSS એની પર બેન મૂક્યો હતો। શેના માટે? કારણ કે મહાત્મા ગાંધીની હત્યામાં અને હત્યાના ષડયંત્રમાં એ લોકોનો રોલ હતો। માટે એ સમયના ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે RSS પર બેન મૂક્યો હતો। એટલે ભારતીય જનતા પાર્ટીના કહીની ને કરનીમાં આસમાન જમીનનો ફરક છે।